ઓકે સ્ટુડન્ટ્સ, તો હવે આપણે શરૂ કરીએ છીએ એક નવો ટોપિક જેનું નામ છે કોષરસ પટલ. વિદ્યાર્થી મિત્રો, કોષરસ પટલ કોને કહેવાય? તો કે જે કોષની અંદર કોષ રસ છે એ કોષ રસની આજુબાજુ કોષ રસને ઘેરીને આવેલું જે પટલ છે એને કહેવાય કોષરસ પટલ. તમે કોષરસ પટલ કહો કે કોષરસ સ્તર કહો, બેવ એક જ છે. કોષરસ પટલ શું કામ કરે છે? તો કે વિદ્યાર્થી મિત્રો, જે કોષરસ પટલ છે એ કોષરસ પટલ પસંદગીમાન પ્રવેશશીલ પટલ તરીકે વર્તે. કોષની અંદર અને કોષની બહાર દ્રવ્યનું નિયમન કરે છે. કોણ કોષમાંથી બહાર જશે, કોણ કોષની અંદર આવશે, એનું નિયમન કરવાનું કામ કોષરસ પટલ કરે છે. તો અહીંયા સાઈડ ઉપર લખતો જઉં છું, જે કોષરસ પટલ છે તેનું કાર્ય, કોષરસ પટલનું કાર્ય અહીંયા લખું છું. શું કામ કરે છે? મેં તમને શું કીધું? કોષરસ પટલ શું કામ કરે? કોષની અંદર અને બહાર દ્રવ્યનું વહન કરાવવાનું. ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો, આ પટલમય અંગિકા એનું જે કામ છે એ મેં અહીંયા લખેલું છે. સર તમે આને નોટ કરી લો પોઝ કરીને, કારણ કે આને રફ કરી નાખું છું, પૂછી નાખું છું. ઓકે, તો તમે નોટ કરી લીધું હશે ને? તો આ પૂછી નાખું. ચાલો, તો વિદ્યાર્થી મિત્રો, જે કોષરસ પટલ છે તેનું કામ કોષની અંદર અને બહાર દ્રવ્યનું વહન કરાવવાનું છે. વિદ્યાર્થી મિત્રો, કોષની અંદર અને બહાર જે પણ દ્રવ્યનું વહન થાય છે એ દ્રવ્યનું વહન થવા માટે પણ જુદા જુદા પ્રકાર છે. કોષની અંદર અને કોષની બહાર જે દ્રવ્યનું વહન થાય છે ને એ દ્રવ્યનું વહન થવાના પણ પ્રકાર છે. એ પ્રકારોને આપણે જોવાના છે. બે પ્રકાર છે, મંદ વહન અને સક્રિય વહન. એ મંદ વહન અને સક્રિય વહન શું છે એને આપણે જોઈશું, પણ હમણાં નહીં, થોડી વાર રહીને. પણ ખાલી એટલું યાદ રાખજો, કોષરસ પટલ એ કોષની અંદર અને કોષની બહાર દ્રવ્યને આવવા અને જવાની જે ક્રિયા છે તેનું નિયંત્રણ કરે છે. બીજી વસ્તુ, જો તમે કોષરસ પટલને બહુ ધ્યાનથી જોશો તો કોષરસ પટલની રચનામાં તમને લોકોને લિપિડના સ્તર જોવા મળશે. ધ્યાનથી સાંભળજો. આ રીતે લિપિડનું દ્વિસ્તર હોય. દ્વિસ્તરનો મતલબ શું? બે સ્તર. જો આ લિપિડનું એક સ્તર બનાવ્યું, આ નીચે મેં બનાવ્યું બીજું સ્તર. ઓકે, તો કોષરસ પટલની રચનામાં લિપિડના બે સ્તર આવેલા હોય છે અને એ બંને સ્તર એની આજુબાજુ પ્રોટીન ગોઠવાયેલા હોય છે. કોણ ગોઠવાયેલા હોય છે? પ્રોટીન. પહેલી વસ્તુ કે લિપિડના જે આ અણુ છે તે આ રીતે હોય છે. વિદ્યાર્થી મિત્રો, સમજવાની કોશિશ કરજો. આ છે લિપિડના અણુ. લિપિડના અણુ ખાલી ગોળા સ્વરૂપે નથી હોતા. લિપિડના અણુ ગોળા અને આવી પૂંછડીઓ પણ ધરાવે છે. તમે કહેશો કે સાહેબ આ પૂંછડીઓ શું છે? તો સમજો, લિપિડના કોઈ એક અણુને ઉઠાવીને અહીંયા લખો તો બોલો, લિપિડનો એક અણુ આવો છે. લિપિડના આ અણુની અંદર યાદ રાખજો, આ જે ફૂલેલો ભાગ છે ને તેને તમે કહેશો શીર્ષ. અને આ જે છે ને આ તંતુ, એ તંતુને તમારે કહેવાની પૂંછડી. તો લિપિડના એક અણુને ધ્યાનથી જોશો તો તેની અંદર શીર્ષ અને પૂંછડી જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, સમજવાની કોશિશ કરજો. આ જે શીર્ષ છે ને એ શીર્ષ ધ્રુવીય છે અને સાથે સાથે તે પાણી પ્રત્યે આકર્ષી છે. પાણી પ્રત્યે આકર્ષી છે. પાણી પ્રત્યે આકર્ષી છે. પાણીને જલ કહેવાય અને આકર્ષીને અનુરાગી કહેવાય. પાણી પ્રત્યે આકર્ષી, પાણીને જલ કહેવાય, આકર્ષીને અનુરાગી કહેવાય. તો યાદ રાખજો, આ જે શીર્ષ છે તે ધ્રુવીય પણ છે અને જલ અનુરાગી છે. જલ અનુરાગીનો મતલબ થાય પાણી પ્રત્યે આકર્ષી છે, એને પાણી ગમે છે. અને આ જે પૂંછડી છે તે પૂંછડી અધ્રુવીય છે. અધ્રુવીય. અને વિદ્યાર્થી મિત્રો, એનો ગુણધર્મ આના કરતા ઓપોઝિટ છે. એનો મતલબ કે તે જલ પ્રત્યે આકર્ષી નથી. અને જે જલ પ્રત્યે આકર્ષી ના હોય તેને શું કહેવાય ખબર છે? જોઈ લો, એને કહેવાય જલ વિરાગી. તો દરેકને ક્લિયર થઈ ગયું? તો વિદ્યાર્થી મિત્રો, આ જે કોષરસ પટલ છે એ કોષરસ પટલમાં લિપિડના દ્વિસ્તર છે અને લિપિડના દ્વિસ્તરમાં લિપિડના અણુ આ રીતે ગોઠવાયેલા હોય છે.
લિપિડના અણુ એ રીતે ગોઠવાયેલા હોય છે કે જેથી એના માથા બહાર રહે અને પૂંછડીઓ વચ્ચે રહે. માથા બહાર રહે અને પૂંછડીઓ અંદર રહે. આવું કેમ? જો પૂંછડીઓને અંદર રાખશો ને તો એ પાણીથી બચી જશે. કારણ કે કોષરસ પટલ જે હોય એ કોષરસ પટલની આજુબાજુ, કોષરસ પટલની અંદર અને કોષરસ પટલની બહાર પાણી હોય કે ના હોય? આપણા શરીરમાં 70% થી પણ વધારે પાણી છે અને તમારા સેલમાં પણ 70 થી 80% પાણી છે. સમજ પડી કે ના પડી? તો કોષરસ પટલની અંદર અને કોષરસ પટલની બહારના વિસ્તારમાં પાણી છે. આથી એ પાણીથી બચવા માટે કોષરસ પટલ એની જે પૂંછડીઓ છે એ પૂંછડીને વચ્ચે મૂકી દેશે આ રીતે. અને પૂંછડીઓ વચ્ચે આવી ગઈ તો પાણીથી બચી જશે. ખ્યાલ આવી ગયો ને? તો કેવી રીતે એ ગોઠવાય છે તે તમને દરેકને ક્લિયર થઈ ગયું? તો આ વસ્તુ તમારી માટે અગત્યની હતી. તો વિદ્યાર્થી મિત્રો શું સમજ્યા તમે લોકોએ? તમારે યાદ રાખવાનું કે કોષરસ પટલ એમાં લિપિડનું દ્વિસ્તર છે. દ્વિસ્તર એવી રીતે ગોઠવાયેલું છે કે જેથી શીર્ષ, આ શીર્ષ કહેવાય કે ના કહેવાય? ફૂલેલો ભાગ શીર્ષ બહાર તરફ રહે અને પૂંછડી અંદર તરફ રહે. શીર્ષ કેવું આવે? તો કે ભાઈ ધ્રુવીય આવે. ધ્રુવીય શીર્ષ એટલે કે કેવું? તો કે ભાઈ જલ અનુરાગી. પૂંછડી કેવી આવે? તો કે ભાઈ અધ્રુવીય આવે. અધ્રુવીય મતલબ કેવી? તો કે ભાઈ જલ વિરાગી આવે. આવડે કે ના? બીજી વસ્તુ એવી કહેવાય છે કે આ જે લિપિડનું દ્વિસ્તર છે તેની આજુબાજુ પ્રોટીન આવેલા હોય છે. વિદ્યાર્થી મિત્રો કેટલાક પ્રોટીન આ રીતે લિપિડની સપાટીની ઉપર ગોઠવાયેલા હોય છે. તમારું આ જે લિપિડનું સ્તર હોય ને એ લિપિડના સ્તરની ઉપર માની લો કે આ તમારું લિપિડનું સ્તર છે. તો લિપિડના સ્તરની ઉપર મતલબ કે આ રીતે સમજ પડી? આ લિપિડના સ્તરની ઉપર ગોઠવાયેલા હોય. સમજ પડી? તો કેટલાક પ્રોટીન લિપિડના સ્તરની ઉપર ગોઠવાયેલા હોય. જે લિપિડના સ્તરની ઉપર ગોઠવાયેલા હોય તેવા લિપિડને તમારે કહેવાનું પરિઘીય. પ્રોટીનની વાત કરીએ છીએ આપણે. ધ્યાનથી સાંભળજો. આ છે તમારું લિપિડનું દ્વિસ્તર. એ લિપિડના દ્વિસ્તરની ઉપર પ્રોટીનો આવેલા હોય છે. કારણ કે યાદ રાખજો કોષરસ પટલ મુખ્યત્વે બે વસ્તુથી બને, લિપિડ અને પ્રોટીન. મગજમાં ફિટ કરી દો, નોટ કરવું તો કરી દો. યાદ શું રાખવાનું છે કે કોષરસ પટલ બે વસ્તુથી બનતું હોય છે. એક છે લિપિડ અને એક છે પ્રોટીન. લિપિડ વિશે તો સમજ પડી ગઈ. હવે વારી છે પ્રોટીનની. તો વિદ્યાર્થી મિત્રો પ્રોટીન ક્યાં હોય? તો યાદ રાખજો પ્રોટીન બે પ્રકારના હોય. એક પ્રોટીન પરિઘીય પ્રોટીન છે અને બીજો પ્રોટીન અંતર્ગત પ્રોટીન છે. પહેલા હું અહીંયા લખું છું પછી તમને સમજાવું. તો જો ક્યાં લખું? હા, અહીંયા લખું છું. એક આવે પરિઘીય પ્રોટીન અને બીજો આવે અંતર્ગત પ્રોટીન. બરાબર? હવે પરિઘીય અને અંતર્ગતમાં ડિફરન્સ શું છે તો સમજવાની કોશિશ કરો. પરિઘીયનો મતલબ થાય પરિઘ વિસ્તારમાં ગોઠવાયેલું. પરિઘ વિસ્તારનો મતલબ શું થાય? મતલબ કે બહારથી ગોઠવાયેલું. માની લો કે આ તમારું કોષરસ પટલ છે. એ કોષરસ પટલની ઉપર જો પ્રોટીન ગોઠવાયેલા હોય તો તેવા પ્રોટીનને કહેવાય પરિઘીય પ્રોટીન. અને જો તમારો પ્રોટીન આ રીતે કોષરસ પટલની આરપાર થઈ જાય, મતલબ કે પ્રોટીન અહીંયાથી તમે નાખો છો, કોષરસ પટલને વિભેદિત કરીને આરપાર થઈ જતો હોય તો આવા પ્રોટીનને તમે કહેશો અંતર્ગત પ્રોટીન. જો એ આકૃતિ મેં અહીંયા પણ બતાવેલી છે. આ જે પ્રોટીન છે એ લિપિડના સ્તરની ઉપરથી ગોઠવાયેલો છે. આથી એને પરિઘીય કહેવાય. અને આ જે પ્રોટીન તમે જોઈ રહ્યા છો તે આરપાર થઈ ગયું છે કે નહીં? આથી એને કહેવાશે અંતર્ગત પ્રોટીન. હવે વિદ્યાર્થી મિત્રો ખબર કેવી રીતે પડે કે તમારો પ્રોટીન પરિઘીય છે કે અંતર્ગત? તો ધ્યાનથી સાંભળજો. આ પરિઘીય પ્રોટીન છે અને તમે ધક્કો મારશો તો દૂર થઈ જશે કે નહીં થઈ જાય? કારણ કે તે ઉપરથી ગોઠવાયેલો છે. જે વ્યક્તિ ઉપરથી ગોઠવાયેલા હોય એને તમે દૂર કરો તો આસાનીથી દૂર થાય કે ના થાય? એક્ઝામ્પલ તરીકે તમે અહીંયા જુઓ, આ ચોક મેં મૂકેલો છે હાથ પર. જો હું આને હટાવીશ તો દૂર થઈ ગયો કે ના થઈ ગયો? કારણ કે તે ઉપરથી ગોઠવાયેલો છે. આ ચોક ઉપરથી ગોઠવાયેલો છે માટે આસાનીથી દૂર થઈ શકે. આથી આવા ચોકને કહેવાય પરિઘીય ચોક. પણ આપણે પ્રોટીનની વાત કરીએ છીએ તો કહીશું પરિઘીય પ્રોટીન. પણ જો તમારો ચોક આ રીતે ગોઠવાયેલો હોય, જોઈ લો આ રીતે, જો તમારો ચોક આ રીતે ગોઠવાયેલો હોત આ રીતે, તો બોલો આ ચોકને મારવાથી દૂર થાય છે? નહીં થતો. જો કારણ કે તે આર-પાર ગોઠવાયેલો છે, અંદર સુધી ઘૂસેલો છે. આવા પ્રોટીનને તમે કહેશો અંતર્ગત પ્રોટીન. તો
તો જે પ્રોટીનને સરળતાથી દૂર કરી શકાતો નથી તેવા પ્રોટીનને કહેવાશે અંતર્ગત, અને જે પ્રોટીનને સરળતાથી દૂર કરી શકાય છે તેને કહેવાશે પરિઘીય પ્રોટીન. તો દરેકને ક્લિયર થઈ ગયું? તો બે પ્રકારના પ્રોટીન અહીંયા કામ કરે છે, એક છે પરિઘીય પ્રોટીન અને બીજો છે અંતર્ગત પ્રોટીન. ઈઝી છે કે તો મગજમાં ક્લિયર કરજો. ઓકે, તો હમણાં અહીંયા હું આ બધી વસ્તુ પૂછું છું અને જે પણ આપણે મેઇન પોઈન્ટ મારે લખવાના છે તે લખું છું અને દરેક જણ પછી નોટ કરી લેશે. ઓકે, તો સૌથી પહેલા આપણે વાત કરીશું લિપિડનું. તો કોષ રસ પટલની અંદર બીજી એક વસ્તુ કે આ જે મોડેલ છે ને તેને ફ્લુઇડ મોઝેઇક મોડેલ કહે છે. શું કહેવાય છે? ફ્લુઇડ મોઝેઇક મોડેલ. તો ફ્લુઇડ મોઝેઇક મોડેલ અનુસાર આપણે એવું કહીએ છીએ કે કોષ રસ પટલમાં લિપિડનું દ્વિસ્તરીય સ્તર આવેલું છે. ઓકે, પછી લિપિડના અણુની અંદર આપણે વાત કરી, બરાબર? લિપિડના અણુમાં એક ભાગ આવે તેને શું કહેવાય? ધ્રુવીય શીર્ષ, અને બીજો ભાગ કયો હતો? અધ્રુવીય પૂંછડી. કોઈ આપણને પૂછે કે ભાઈ ધ્રુવીય શીર્ષ શું કામ કરે, તો તમારે આન્સર આપવાનો કે ધ્રુવીય શીર્ષ નું કામ શું છે? ધ્રુવીય શીર્ષ જલ અનુરાગી અને અધ્રુવીય પૂંછડી કેવી છે? જલ વિરાગી. આવડશે કે નહીં આવડે? ઓકે, પછી આપણે વાત કરી થોડી ઘણી પ્રોટીનની. આપણે પ્રોટીનની પણ વાત કરી છે. શું વાત કરી આપણે પ્રોટીનની? બે પ્રકારના પ્રોટીન હોય કે ના હોય? તો પ્રોટીનના બે પ્રકાર, શોર્ટમાં લખું છું અહીંયા બે પ્રકાર. એક કેવો? અંતર્ગત, અને બીજો કયો? બહિર્ગત. બહિર્ગત પ્રોટીન પણ કહેવાય, બરાબર? બહિર્ગત પ્રોટીન કહો કે પછી તમે કહો પરિઘીય પ્રોટીન, એક જ. ઓકે, તો પ્રોટીનના બે પ્રકાર આવે, એક આવે અંતર્ગત અને બીજો બહિર્ગત. બહિર્ગત અને તમે શું લખી શકો? પરિઘીય. બરાબર? તો પરિઘીય કહો કે બહિર્ગત કહો, બંને એક જ. ખબર કેવી રીતે પડે કે કોણ અંતર્ગત છે અને કોણ બહિર્ગત છે? તો યાદ રાખજો, ધ્યાનથી જોજો. અંતર્ગત હશે ને તો એને દૂર કરવો અઘરો હશે. અને કોઈ પૂછે કે કેમ ભાઈ દૂર કરવો અઘરો? તેનું રીઝન અહીંયા લખું છું. એને દૂર કરવો એટલા માટે અઘરો છે કારણ કે તે ઊંડે સુધી ખૂંપેલો હોય. અને જો બહિર્ગત પ્રોટીન હશે તો તેને સરળતાથી દૂર કરે. કોઈ પૂછે કેમ, તો કહેવાનું કે ભાઈ તે સપાટી પર જ ગોઠવાયેલા હોય. આવડે કે ના આવડે? તો આ હતી તમારા કોષ રસ પટલમાં લિપિડ અને પ્રોટીનની માહિતી. હવે વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીશું કોષ રસ પટલનો સ્વભાવ અને કાર્ય. શું તમને લોકોને ખબર છે કે તમારું આ જે કોષ રસ પટલ છે તે અર્ધતરલ છે? હા, કોષ રસ પટલ અર્ધતરલ છે અને સાથે સાથે ગતિશીલ છે. મતલબ કે અત્યારે તમે જે આ લિપિડના અણુને અહીંયા જોવો છો ને, થોડી વાર પછી એ અણુ અહીંયાથી બીજે કશે જતો રહેશે કારણ કે ગતિશીલ રચના છે. લિપિડનું જે પણ સ્તર કોષ રસ પટલની તમે જે વાત કરો છો એ કોષ રસ પટલમાં લિપિડનું જે સ્તર છે અને પ્રોટીનનું જે સ્તર છે, મતલબ કે આ જે આખું સ્તર જે છે તે અર્ધતરલ અને ગતિશીલ છે. તો પહેલો મુદ્દો લખી નાખીશ એના સ્વભાવ અને કાર્ય વિશે. ક્યાં લખું? અહીંયા લખું છું, અહીંયા લખું છું. અથવા તો કામ કરો, આટલી વસ્તુ તમે પોઝ કરીને લખી નાખજો. હું આ ભૂસી નાખું છું, રફ કરી નાખું છું. ઓકે, ચાલો. તો આપણે વાત કરીએ છીએ સ્વભાવ અને કાર્યની. તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, કોષ રસ પટલ સ્વભાવે અર્ધતરલ છે અને ગતિશીલ છે. ઓકે, અર્ધતરલ છે અને ગતિશીલ છે. હવે એનું કાર્ય શું છે વિદ્યાર્થી મિત્રો? હમણાં સ્ટાર્ટિંગમાં મેં તમને કીધું કે કોષ રસ પટલ શું કામ કરે, તો કે કોષની અંદર અને બહાર દ્રવ્યનું વહન કરાવવાનું કામ કરે છે. પછી મેં તમને એવું પણ કીધેલું કે વહન જે થાય છે તે વહનની અંદર બે પ્રકાર પડે છે. એક વહન એને આપણે શું કહેતા હતા? મંદ વહન, અને બીજું કયું હતું? સક્રિય વહન.
તો હવે આપણે સ્ટાર્ટ કરીએ છીએ કોને કહેવાય મંદ વહન અને કોને કહેવાય સક્રિય વહન. તો વિદ્યાર્થી મિત્રો એક વસ્તુ તમારે સમજી જવાની છે, જે કોષ રસ પટલ છે તેનું કામ કોષની અંદર અને કોષની બહાર દ્રવ્યોના જે આવન જવન થાય છે એના પર કંટ્રોલ કરવાનું કામ કોષ રસ પટલ કરે છે. ટૂંકમાં કોષ રસ પટલ અંદર અને બહાર વહન કરાવવાનું કામ કરે છે. હવે એ વહન કેવી રીતે થતું હશે, તો હવે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છે કોષ રસ પટલની અંદર અને બહાર દ્રવ્યોનું વહન કેવી રીતે થાય છે. ત્યાં સુધી આ જે પણ કઈ નવી વસ્તુ છે ને નોટ કરી લો, કારણ કે કેટલી વસ્તુ એવી હશે કે હવે હું ભૂસી નાખીશ. ચેક કરી લો.